વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની ઓફિશિયલ ડેટ પણ આવી ગઈ છે। આગામી 26મી તારીખે દાહોદની આ ધરતી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા લેન્ડ કરશે અને અહીંયા 20,000 કરોડના ખર્ચે 9,000 એચપીના લોકોમોટિવ કારખાનાના લોકાર્પણ એટલે કે દેશને સમર્પિત કરશે। દેશના સૌથી ઝડપી એન્જિન જે ખાસ કરીને માલવાહક અને ગુડ્સ ટ્રેનોમાં મહત્વપૂર્ણ રોલ ભજવશે। 13 વર્ષમાં લગભગ 1500 જેટલા એન્જિન અહીંયા તૈયાર થશે અને દેશ જ નહીં વિદેશોમાં પણ આ એન્જિન એક્સપોર્ટ થશે। અને સૌથી મોટી અગત્યની બાબત છે કે દાહોદના માર્કાવાળું 9,000 એચપીનું લોકોમોટિવ દેશના રેલવે માર્ગો પર દોડશે। તેનો લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા 26 તારીખે કરવાના છે। તેની સાથે સ્માર્ટ સિટીના લગભગ 300 કરોડના લોકાર્પણના કામો તથા ઇરિગેશન તથા અન્ય જે સિંચાઈના કામો છે તેમના ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાના છે અને સંભવત દાહોદના એરપોર્ટની પણ કદાચ શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાના અણસાર જોવાઈ રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વહીવટીતંત્ર પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટી તમામ પોતપોતાની રીતે કામગીરીમાં જોતરાઈ ગઈ છે। એસપીજીનો પ્રોટોકોલ છે અને દેશના વડાપ્રધાન છે એટલે તમામ ડિપાર્ટમેન્ટ સંલગ્ન થઈને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમના માટે જોતરાઈ ગયા છે। આ મંત્રી અને કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તથા વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ હતી અને આ દાહોદ તાલુકાના ડોકીખામ ખાતે જે સભા સ્થળ છે તેને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે આવનારી 26 તારીખે દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે અને વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમને લઈને વહીવટીતંત્ર પૂરજોશમાં જોતરાઈ ગયું છે।